ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરાયું। ગીર સોમનાથ જિલ્લા નજીક ચોરવાડ મુકામે સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં હજારોની જનમેદની વચ્ચે મધ્યરાત્રિ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરાઈ। સૌરાષ્ટ્રના સૌથી નાની વયના ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા વર્ષોથી તેમના માદરે વતન ચોરવાડ ખાતે ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા તમામ આયોજન કરાયું, જેમાં દરરોજ લાઈવ ઓર્કેસ્ટ્રાના માધ્યમથી મહાઆરતી, નામાંકિત કલાકારો દ્વારા સ્ટેજ પ્રોગ્રામ, રાજભોગ દર્શન સહિત અલગ અલગ કાર્યક્રમ દરરોજ રાખવામાં આવેલ। છેલ્લા દિવસે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં નામાંકિત કલાકાર સુરના સથવારીએ ગણેશજીના હજારો દીવડા સાથે મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથના રાજકીય સામાજિક અગ્રણી અને સ્થાનિકો હજારોની જનમેદની ઉમટી પડી હતી। મહાઆરતી બાદ મધ્યરાત્રિ 12 કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સાંસદ રાજેશ ચુડાસમા તથા ભાજપના અગ્રણીઓ દ્વારા કેક કાપી તેમજ રાષ્ટ્રગાન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના સદસ્ય, સરપંચો, જિલ્લા પંચાયત પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ફિશ ઉદ્યોગપતિ સહિત હજારોની જનમેદની જોવા મળી હતી। જ્યારે આજે 17મી તારીખ થઈ જ ગઈ છે 12 વાગ્યા, ત્યારે નરેન્દ્રભાઈના જન્મદિવસ હોવાને કારણે નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। ભગવાન ગણેશજી, મા ભવાની અને ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું કે હજુ પણ એમને ખૂબ શક્તિ આપે અને ઈચ્છે ત્યાં સુધી એમને આયુષ્ય મળે અને આ દેશની સેવા કરે એવી ભગવાન એમને શક્તિ આપે એટલી જ પ્રાર્થના કરું છું। એમને ખાસ કરીને હું જ્યારે ખૂબ જ નાનો હતો ત્યારથી ગણેશ ઉત્સવ કરતો આવ્યો છું। પહેલાં નાના સ્વરૂપમાં કરતા હતા અને હવે જેમ જેમ સમય જતો જાય છે એમ લોકોને અલગ રીતે ધર્મની એક મજા હોય છે પૂજા અર્ચના કરવાની, અને એમાં આનંદ આવે એટલા માટે વિશેષ ફેરફારો કરતા જઈએ છીએ। અને ખૂબ નાનો હતો ત્યારથી ભગવાન ગણેશની ખૂબ આસ્થા છે મને, મા ભવાનીની પણ કૃપા છે મારા પર, ભગવાન સોમનાથ દાદાની પણ કૃપા રહે છે। એટલે એ આખા પરિવારની કૃપા જેની ઉપર રહેતી હોય એને ત્રીજી વખત સાંસદ બનવામાં કોઈ રોકી નથી શકતું। ત્યારે હું દાદાના હંમેશા મારા ઉપર આશીર્વાદ રહ્યા છે। રાજેશભાઈને અત્યારે આયોજક મિત્રોએ નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે કેક કાપી અને ઉજવણી કરશે, અને સાથે સાથે ફ્રેન્ડ્સ ગ્રુપ અને લક્ષ્મીનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવનારા સમયમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે કરવાના છે। ચોરવાડ મુકામે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધર્મમંગલ મહોત્સવમાં 10 દિવસ ભગવાન ગણેશની આરતી કરી, આરાધના કરી અને પ્રાર્થના કરી કે આવનારા સમયમાં આ દેશમાં આવતા વિઘ્નો એ હરી લે, અને જ્યારે 10 દિવસ બાદ એમનું આવતીકાલે વિસર્જન છે ત્યારે આ દેશ ઉપર આવતા તમામ કષ્ટો એ વિસર્જનની સાથે એ કષ્ટો પણ વિસર્જન થાય એવી પ્રાર્થના કરી છે। 10 દિવસ ગણપતિ દાદાના આરાધના કરીને આ ઉત્સવની ઉજવણી થતી હોય, જ્યારે સૌરાષ્ટ્રમાં